આપણે દાદાને સમર્પણ થઈ ગયેલા અને સમર્પણ થયા પછી દાદાએ આપણને બે નોખા કરી આપ્યા, બિલકુલ નોખા કરી આપ્યા. જેના કારણે આપણે નોખા નહોતા રહી શકતા એ બધું કાઢી અને પછી આપણને નોખા કરી અને આપણે કોણ છીએ એમાં આપણી સ્થિતિ કરાવી દીધી. શું કહ્યું? હા, આપણને સ્થાપિત કર્યા, એમાં શું પ્રતિષ્ઠિત કર્યા આપણને. શું એટલે કે આપણે જે મૂળ સ્વરૂપે છીએ એમાં આપણી પ્રતિષ્ઠા કરી. આ બહુ મોટી વસ્તુ છે. એ તો ઉઘાડું ચેતન હોય, જીવતું ચેતન હોય. સમજાયું? જે દેખાય નહીં એવું જીવતું પણ સમજી શકીએ આપણે, એ જ આ ચેતન પ્રતિષ્ઠા કરી શકે, બીજાનું કોઈ કામ નહીં. એટલે બહાર મૂર્તિઓમાં પ્રતિષ્ઠા થાય છે એ વ્યવહારથી છે, એ તો હોય છે જ, એમાં આખું વિજ્ઞાન રહેલું છે. પરંતુ એ વ્યવહારથી, વ્યવહાર માટે તો બધાને હોય જોઈએ એટલા પ્રમાણેનું છે. અસલ પ્રતિષ્ઠા આ કહેવાય છે.